નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે મકરપુરા સ્મશાન મુક્તિધામ યાત્રા પર, જ્યાં વી ફ્રેન્ડ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મકરપુરા મુક્તિધામ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। તે પણ શ્રી સપન કુમાર બ્રહ્મભટ્ટના સુરીલા કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે પ્રકારના જે શમશાન મુક્તિધામની અંદર જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રથમ વખતે તો જે રીતના બતાવીએ છીએ કે મુક્તિધામની અંદર પ્રવેશતાની સાથે જ તમે જોઈ શકશો કે ભોલેનાથની સુંદર એવી મૂર્તિનું સ્થાપના કરેલ છે, જેની આગળ જતાની વારમાં જે રીતના વી ફ્રેન્ડ્સ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રીતના મુક્તિધામની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે, એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ખૂબ સુંદર રીતે એમને જે આયોજન કરવામાં આવ્યું છે કે મુક્તિધામની અંદર જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે, જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે। દર્શક મિત્રો, જે રીતના પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા ગ્રુપ દ્વારા જે રીતના મુક્તિધામની અંદર સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, શ્રી સપન કુમાર બ્રહ્મભટ્ટના સુરીલા કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકશો કે દર્શક મિત્રો, ભાવિ ભક્તો પણ સુંદરકાંડ સાંભળવા માટે આવી રહ્યા છે, જે રીતના તમે દ્રશ્યો બતાવી રહ્યા છે। શ્રી સપન કુમાર બ્રહ્મભટ્ટ પણ પોતાના સ્થાને બિરાજી ચૂક્યા છે। જે પ્રકારના મુક્તિધામના દ્રશ્યો છે તમને અમે બતાવી રહ્યા છે કે જ્યાં ભાવિ ભક્તો પણ એકત્રિત થઈ ગયા છે, જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે, જે પ્રકારના હાલ વી ફ્રેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પ્રકારના મુક્તિધામમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યા છે, ભાવિ ભક્તો પણ આવીને પોતાના સ્થાને બેસી ગયા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। શ્રી સપન કુમાર બ્રહ્મભટ્ટના હાથે સુંદરકાંડનું સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે વી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્તિધામ ખાતે, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। જે પ્રકારનું વાત છે, સપન કુમાર સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, જે રીતના છે, કેવી રીતના આજની ગોઠવણ કરવામાં આવી છે, શું આયોજન છે, જે એમના જે વી ચેરિટેબલ ટ્રસ્ટના જે છે એમની સાથે પણ વાત કરીશું। કમલેશભાઈ, આજનું આયોજન કયા પ્રકારનું વિચારીને રાખવામાં આવ્યું છે? આજનું આયોજન એવું છે કે સ્મશાનમાં મુક્તિધામમાં અમે સુંદરકાંડનું આયોજન કરીએ છીએ। અમારું વી ફ્રેન્ડ્સ ગ્રુપ છે, એ સતત 10 વર્ષથી એક જ જગ્યાએ અને એક જ વખત થકી આ આયોજન અમે કરી રહ્યા છીએ। આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અહીંયા જે પણ આત્માને સદગતિ મળી હોય એમની આત્માને સદગતિ મળે, એ મુક્તિ મળે। અને એવું આપણા હિન્દુ ધર્મમાં એવું માન્યતા છે કે બહેનો, મહિલાઓ, સ્ત્રીઓ સ્મશાનમાં નથી આવતી, એ માન્યતાને આપણે દૂર કરવા માટે આપણે એક શરૂઆત કરી છે। આજે પણ આજનો દિવસ કંઈક એવું રાખવાનું કંઈ કારણ? આપણે જાણીએ છીએ કે જેમ આ
નવું વર્ષ જે અંગ્રેજી નવું વર્ષ જેમ શરૂ થાય છે એમ લોકો અવનવી રીતે ઉજવતા હોય છે ગમે તે, પણ અમે જે જગ્યાએથી જોડાયેલા છે શ્રી મારુતિ મંડળ સાથે અમે જોડાયેલા છે, અમારું રેફરન્સ ગ્રુપ છે, એમાં અમે ધાર્મિકતા શીખવાડવામાં આવે છે અને ધાર્મિકતાની દ્રષ્ટિએ થઈને નવા વર્ષની જે શરૂઆત છે અમે આ સુંદરકાંડ અને શિવતાંડવથી કરીએ છીએ. આજે જે હેતુથી કરવામાં આવે છે એ ખૂબ સારો હેતુ છે ને સારી એવી સંખ્યામાં ભક્તો પણ આવીને બેઠા છે. જી, હજી પણ અમારે જ્યાં 10 વર્ષ છે એટલે દરેક ભક્તોને ખબર જ છે અને નવા નવા ભક્તો જોડાય પણ છે. અમારે ત્યાં શિવતાંડવ સુંદરકાંડ પછી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે, કારણ કે બધા એવું કહે છે કે સ્મશાનમાં મુક્તિધામમાં નાસ્તો નહીં કરી શકતા કે જમી નથી શકતા, પરંતુ ભગવાનનું નામ લઈને માતાજીનું નામ લઈને અમે એ પણ નાસ્તો અને પ્રસાદ પણ આપીએ છીએ. કંઈક ને કંઈક અંધવિશ્વાસને પણ મારવાનો એક પ્રવૃત્તિ. અંધવિશ્વાસ તો ના કહેવાય, કારણ કે જેમ આપણે હવાને નથી જોઈ શકતા, જેમ ભગવાનને નથી જોઈ શકતા, એ પણ આ શક્તિ છે જ. હું એવું નથી કહેતો કે અંધવિશ્વાસને માનવા માટે, પરંતુ જે એક નવી શ્રદ્ધા પ્રગટ કરવા માટે અમારા ગ્રુપ દ્વારા કાર્ય કરવામાં આવે છે. આપનો પરિચય? કમલેશ અરવિંદભાઈ પાટણવાડિયા, વિફ્રેન્ડ્સ ગ્રુપ પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 19 પ્રમુખ. દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકશો કે વોર્ડ 19ના જે પ્રમુખ કમલેશભાઈ દ્વારા પણ આવી રીતના વાત જે રીતના એમને બતાવવામાં આવ્યું છે કે જે પ્રકારે આપણા હિન્દુઓમાં બહેનો લોકો સ્મશાન નથી જતા એના જે છે, જેની રીતના આ એક પ્રવૃત્તિની લીધે બહેનો તથા બધા પણ સ્મશાન યાત્રા મુક્તિધામમાં પ્રવેશે. ત્યાં જે પણ છે એમની જે લોકો જે આત્માને શાંતિ મળે, જે મૃત્યુ થઈ ગયા એમની બધાની આત્માને શાંતિ મળે તે હેતુસર વી ફ્રેન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક આયોજન કરવામાં આવે છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ.
લાઇટોને લીધે આ લોકોની આંખો ખેંચાય છે, દેખાતું નહીં. અને બીજી વસ્તુ કે એમને વાર લાગશે. સમજી ગયો તું? મને તો લાઈટો